નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસદિયા. આપ નિહાળી રહ્યા છો હમડીબી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર સબ જેલમાં 3 દિવસ પહેલા જ કોસંબાથી રેલવે પોલીસ દ્વારા સોંપાયેલા કેદીનું આજે મોત થતા તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક અનુમાનના હિસાબે તેનું મોત ખેંચ આવવાના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કેદીના મોતનું સાચું કારણ બહાર આવશે. અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં આજે કોસંબા રેલવે પોલીસ દ્વારા લાવેલા આરોપીનું એકાએક મોત નીપજ્યું હતું, જેને લઈને જેલ પ્રશાસન દોડતું થયું હતું. આજરોજ અંકલેશ્વર તાલુકામાં આવેલી સબ જેલમાં થોડા દિવસ પહેલા જ કોસંબા રેલવે પોલીસ દ્વારા કિરણ અલ્લુ વસાવા નામના એક આરોપીને લાવવામાં આવ્યો હતો. આરોપી આજે એકાએક મૃત હાલતમાં મળી આવ્યો હતો તેવું જેલ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે આ અંગેની જાણ થતા જ ઇન્ચાર્જ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેને ખેંચ આવતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ તેના મોતનું સાચું કારણ પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ જાણવા મળશે. જ્યારે અંકલેશ્વર તાલુકામાં આવેલી સબ જેલમાં કોસંબા રેલવે પોલીસ દ્વારા સોંપાયેલો કિરણ કલ્લુ વસાવાને નું મોત થતા આ મામલે સબ જેલ ખાતે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ અધિકારી, મામલેદાર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે સ્થળ પરથી કિરણ વસાવાને મૃતદેહ કબજે કર્યો હતો. પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ અંકલેશ્વરની સબ જેલમાં કેદીનું મોત કેવી રીતે થયું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આવશે, પરંતુ હાલ તો તંત્ર દોડતું થયું હોવાનું જાણવા મળ્યું છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ અંતે પોલીસ મથકમાં હાજર થયા હતા. અસંખ્ય સમર્થકો સાથે આપ પાર્ટીના પ્રદેશના આગેવાનો પણ આ ઘટનાને પગલે દોડી આવ્યા હતા અને આ પ્રસંગે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે હું ન્યાય માટે હંમેશા લડતો રહીશ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ઉમટ્યા હતા. ડેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલા એક બનાવમાં તેઓનું નામ આવ્યું હતું, જેને લઈને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ચેતર વસાવા લગભગ 1 મહિના અને 9 દિવસ બાદ આજે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને તેમણે હુંકાર કર્યો હતો કે મારી લડત ચાલુ જ રહેશે. સરકાર મને ખોટી રીતે હેરાન કરી રહી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ મથકમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર થયા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા પર ખોટા કેસો કરવામાં આવ્યા છે, હું ડરવાનું નથી, મારી લડત ચાલુ જ રહેશે. ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ આમ પ્રજાની માફી પણ માંગી હતી અને જણાવ્યું હતું કે આજે હું પોલીસ સમક્ષ હાજર થાઉં છું. ત્યારે તેમણે કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્ર અપીલ કરી હતી કે 1 મહિના સુધી આપના સૌના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર રહી શક્યો ન હતો, આપની સેવાકીય પ્રવૃત્તિઓ કરી શક્યો ન હતો, તે બદલ હું માફી માંગુ છું. 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં 4 રાજકીય પક્ષો હતા, તેમ છતાં આટલી નાની વયે તેમના મધ્ય પરિવારમાંથી આવનાર યુવાનને 56% જેટલા મત મળ્યા અને 1 લાખથી વધારે મત આપીને પ્રજાએ મારા ઉપર અડંગ વિશ્વાસ મૂક્યો હતો, તેને ડગ નહીં થવા દઉં. સમર્થકો સાથે ચેતર વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ મથકે હાજર થયા ત્યારે સમર્થકો સામે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચેતર વસાવા આજે પણ સામે ચાલીને જ કરવા આવ્યો છું. હું જે કહેવા માંગુ છું, ચેતર વસાવાએ મારા પરિવારના આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે લીધેલા આ તમામ લોકોને ન્યાય આપવા માટે હું છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો આભાર માનું છું. કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું કે જેમણે મને આ કપરા સમયમાં સાથ અને સહકાર આપ્યો છે. એ સૌનો હું આભારી છું. મને ગુજરાતની અને દેશની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને મને ચોક્કસ ન્યાય મળશે તેવી વાત ચેતર વસાવાએ મીડિયા સમક્ષ કરી હતી. અંતર્ગત અમને અહીંયા સનતો આપી છે જમીનો ખેડી ખાવા માટે, અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે, અમે ક્યારે સહન નથી કરવાનું. અને ચૈતરભાઈએ ઘરે બોલાવીને મારી એવો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય, પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને, આ સરકારને પણ અઘરું પડશે. પોલીસ વિભાગને બી નમ્ર વિનંતી કરું છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે, એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું. આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું.
અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું, જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે. મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા, ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી બે મોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા, એનો સમાજ અને એની ટીમ લડશે. જય આદિવાસી. આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી રહી હોય, ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી, એ પોતે જ એક શક્તિ છે. ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતાં વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે. ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ અને ચૈતરભાઈએ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી. શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે, બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે, કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે. એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું, એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે. ચૈતરભાઈ તો લોકનેતા છે. દોઢ મહિનાથી ક્યાં હતા તો ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે 1.5 મહિનાથી એમના ઘરે જ હતા, પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે, તો એ શું કરે? પોલીસવાળા આવતા હશે, ગયા હશે, ક્યારે ગયા, ક્યાં સુધી ગયા મને ખબર નથી. ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા હતા એમનું પોતાનું. તો સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે? એમના વકીલ તમે હશો? એમના વકીલ તો આખા ડેડિયાપાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે. જનતા એમની વકીલ છે, જનતા એમના માટે છે. અમે તો બધા નાના માણસો છીએ. એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ. જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા. એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં. આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે. પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે. એવા નેતા એટલે ભૂપત ભાયાણીએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે. હા, તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને. અહીંયા આપણે ટક્કર આપે છે એટલે તો પણ ટક્કર ક્યાં સુધી રહેશે? તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે? અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે, પણ છોડી નથી દેવાના. અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું. જો કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશેષ વસાવા, કારણ કે 3 ટર્મથી જે કદાવર નેતા છે તેમની સામે આ વખતે લડવાનું. મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે. ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે. એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય, 10 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, જે બી, એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે એવો કોઈ સમય નહીં આવે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં, જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની કાર્યપ્રણાલીને લઈને અસંખ્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને આગેવાનોએ પ્રદેશ પ્રમુખને રાજીનામા આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં અને તેમાં પણ શહેર તાલુકામાં આજે 43 જેટલા સંગઠનના આગેવાનોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું પાછળ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની સંગઠન બાબતે કાર્યકર્તાઓ સાથે થતી ચર્ચાઓને અંતે આ રાજીનામા આપવા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે ભરૂચ શહેર, ઝઘડિયા અને અન્ય જગ્યાઓ પર તૂટી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાલના પ્રમુખ એવા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલથી નારાજ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના અસંખ્ય આગેવાનોએ, તેમાં પણ માઇનોરિટી
લઘુમતી અને દલિત સમાજના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનોએ ઝઘડિયા, ભરૂચ અને અન્ય જગ્યાઓથી પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આજે ફરી લગભગ 43 જેટલા લોકોએ ઈસુદાનભાઈ ગઢવીને એક લેટર પેડ ઉપર તમામના નામ અને સંગઠનોના હોદ્દાઓ સાથે પોતાની રાજીનામા મોકલી આપ્યા હતા, જેમાં 43 લોકોએ એક સાથે રાજીનામા આપ્યા હતા. આમ ભરૂચ શહેરમાં બચેલું આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસે દિવસે તૂટી રહ્યું છે. જે લોકો સંગઠન માટે કામ કરતા હતા તેમની અવગણના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ દ્વારા કરવામાં આવતા તે વાતને લઈને સંગઠનમાંથી રાજીનામા આપી પક્ષમાંથી રાજીનામા આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં પણ હજુ પણ અસંખ્ય કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવું જાણવા મળ્યું છે. હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કે માર્ટ અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર. MRP પર 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ. તો રાહ શાની જુઓ છો? તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ બધું જ એકદમ વ્યાજબી ભાવ 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય 1 ગેટ 1 ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. અંકલેશ્વરના બોરપાડા ગામના માયાવંશી ફળિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1.25 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર તસ્કરો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે તસ્કરોએ ગ્રામીણ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપવાની શરૂઆત કરી દીધી છે. અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં દુકાનો, મકાનોમાં થતી ચોરી અને વાહનોની થતી ચોરી બાદ હવે ગ્રામીણ વિસ્તારો તરફ તસ્કરોએ રૂખ કર્યો હોય તેમ એક બાદ એક ગ્રામીણ વિસ્તારોમાં મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો પરથી ફલિત થઈ રહ્યું છે. અંકલેશ્વરના બોરબાટા બેટના માયાવંશી ફળિયામાં રહેતા શૈલેષભાઈ જાદવના બાજુમાં તેમના ફોઈ નું મકાન આવેલ છે. તેમના ફઈ ભરૂચમાં શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હોય, જેમનું ઘર બંધ હાલતમાં હતું. જો કે વહેલી સવારે શૈલેષભાઈ તેમના ઘરે આવતા તેમના ફઈના મકાનના દરવાજા અને જાળી ખુલ્લી જોવા મળતા ઘરમાં તલાશ કરતા ચોરી થઈ હોવાની જાણ થતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ઘરના બેડરૂમના કબાટમાં રહેલ 1,30,000 રોકડા સહિત 2 સોનાના પેન્ડલ મળીને લાખો રૂપિયાની મુદ્દામાલ ઉપર તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. આ બાબતે હાલ તો શૈલેષભાઈ જાદવના ફોઈએ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવાની તજવીજ આરંભી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વધતા જતા ચોરીના બનાવને પગલે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે. તદુપરાંત ભૂતકાળમાં બનેલ ચોરીની ઘટનાઓ અને મિલકત સંબંધી ગુનાઓને ઉકેલવામાં પોલીસ તપાસ તેજ કરે તેવી માંગ ઉઠી રહી છે. નામ શૈલેષ જાદવ છે. નવા બોરબાઠામાં રહું છું અને માહિયાવંશી ફળિયામાં ગુજારી સ્કૂલ પાસે. અમારા ઘરમાં હાલ મારી બાજુમાં મારું ફોઈનું ઘર છે, ત્યાં ચોરી થઈ છે. એ અમને હું સવારમાં 5 વાગે ગયો ત્યારે નહીં હતું,
પણ અમે સવારમાં હું 6 વાગે જ્યારે ઘરે આવ્યો ત્યારે એમના દરવાજા અને જાળી ખુલ્લી હતી અને અમે અંદર જઈને જોયું ત્યારે એમના કબાટમાં અને બધું ખુલ્લું હતું, એમાંથી કંઈક બધા કપડાં બહાર પડેલા હતા. પછી અમે હમણાં ફળિયાવાળાને બધાને જગાવ્યા, અમારા ભાઈ લોકોને જગાવ્યા, એ બધા આવી ગયા અને પછી અમે શહેર પોલીસમાં જાણ કરી છે અને એ લોકો અમે અમારી ફરિયાદ પણ નોંધી છે. અને અમે ભરૂચ જે અમારા ફોઈ લોકો જે હતા એ હમણાં ઘરે હતા નહીં, એ લોકો ટાળું મારીને 2 દિવસ માટે બહાર ગયા હતા. ત્યાં તે અંગત આ બનાવ બની ગયો છે અને એ લોકોને અમે બોલાવ્યા અને એમને જણાવ્યું તો એમણે કીધું છે કે ભાઈ ઘરમાં 1,30,000 રૂપિયા રોકડા હતા અને 2 સોનાના પેન્ડલ હતા અને થોડા કાજુ બદામને આ એવું બીજું વગેરે હતું. અમે પોલીસને જાણ કરી છે, પોલીસ આવી અને રિપોર્ટ કરી ગયા છે. અંકલેશ્વર હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીક ઉલટી કરવા જતા બસમાંથી પડી ગયેલા વૃદ્ધને અન્ય વાહને અડફેટે લેતા તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા અંસાર માર્કેટની મદીના મસ્જિદની સામે આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુંબઈના રૂમ નંબર 51 બિલ્ડિંગ નંબર 49 જેલ રોડ લાલજી સાજન ચાલ લક્ષ્મણ નારાયણ જાદવ માર્ગ ખંડે ડુંગરીમાં રહેતા નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગાલરિયા ઉંમર વર્ષ 72 નાઓ મુંબઈથી અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લક્ઝરી બસમાં સવાર થઈને જઈ રહ્યા હતા. જો કે તેઓને ડાયાબિટીસની બીમારી હોવાના કારણે તેઓ ચાલુ બસમાં ઉલટી થતી હોય, જેથી તેઓ બસની બારી ખોલી ઉલટી કરવા જતા આકસ્મિક રીતે નીચે પટકાયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મદીના મસ્જિદની સામે તેઓ બસમાંથી નીચે પટકાતા જ અજાણ્યા વાહન જે પાછળથી આવી રહ્યું હોય તેની અડફેટે આવી જતા તેઓ વાહન તેમના પર ચડી જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમના મોઢા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પરિવારજનો બસમાં સવાર થઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હોય, જેઓ થોડા કિલોમીટરો આગળ ગયા બાદ તેમને બસમાં સવાર નૂર મોહમ્મદ ભાઈ હાજર ન હોવાની જાણ થયા બાદ તેઓએ તપાસ કરતા તેઓનું અકસ્માત થયું હોવાની વિગતો સામે આવી હતી. હાલ તો આ બાબતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપમાં અંકલેશ્વરના 8 સ્પર્ધકો વિજેતા બન્યા હતા. અંકલેશ્વરની તક્ષશિલા શાળામાં કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાઇક્વોન્ડોના ક્લાસીસ કરવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો તાઇક્વોન્ડો શીખી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત એમેચ્યોર તાઇક્વોન્ડો એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની તાઇક્વોન્ડો સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના સ્પર્ધકોએ કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દ્રષ્ટિ યાદવ, ભાર્ગવી પટેલ, પિયુષ કુમાવતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. જ્યારે શ્રેયા યાદવ, મયંક પટેલ, યાસીન ખલીફાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. બીજી તરફ સાર્થક તિવારીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ મીર પટેલ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ 3 વિદ્યાર્થીનીઓએ 3 સુવર્ણ ચંદ્રક, 3 વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ અને 1 વિદ્યાર્થી બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ અને અંકલેશ્વર શહેરનું શાળાનું નામ રાજ્ય કક્ષાએ અંકિત કર્યું છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સજોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાનોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સજોદ ગામના બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર પોલીસના હવાલે કર્યો હતો. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો અટકથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતો આરોપી અજયભાઈ હસમુખભાઈ પટેલ નાઓ સજોદ ગામના બસ સ્ટેન્ડ ખાતે હાજર છે, જેને શરીરે વાદળી કલરનો ચેક્સ વાળો શર્ટ તથા કમરે બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે મળેલ બાતમીના આધારે સજોદ ગામના બસ સ્ટેન્ડથી પાનોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અજય હસમુખભાઈ પટેલ રહે નવા તરિયા ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચનાઓને ઝડપી પાડી CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા 2 યુવાનોને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈને ગેસના બોટલો, ટેમ્પો મળી કુલ 4 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ગેસ રિફિલિંગ કરતા 2 ઇસમોને ઝડપી પાડી 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં છાની છૂપી કેટલાક ઇસમો મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલોમાં રિફિલ કરી તેનું વેચાણ કરી અંગત ફાયદો મેળવી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા હોવાનો વ્યાપક ફરિયાદો પોલીસ મથક સુધી પહોંચી રહી હતી, જે લઈને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભૂતિયાનાઓ તેમના ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. જે અરસામાં બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ આઝાદ શટરમાં આવેલ એક દુકાનમાં 2 ઈસમો મોટી ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાં ગેરકાયદેસર ગેસ ટ્રાન્સફર કરી વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 2 ઈસમો દુકાનમાં હાજર મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી નાની મોટી ગેસની બોટલો તથા ડિજિટલ વજન કાંટા તથા પિકઅપ બોલેરો પકડી લઈ તેમની સામે ઇપિકો કલમ 407, 285, 336, 114 તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ સન 1955 ની કલમ 3 અને 7 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં જાકુબ ઇસાક ગાજી ખાન રહે નેશનલ હાઈવે નંબર 48 હવામેલ સોસાયટી પાસે આઝાદ રોલિંગ શટરના કમ્પાઉન્ડમાં આવેલી દુકાનમાં તાલુકા અંકલેશ્વર, મૂળ રહે રોહિણી બારકા, જિલ્લા બાડમેર, રાજસ્થાનનાઓ તેમજ અન્ય આરોપી બરકતભાઈ ઇલિયાસભાઈ મોહમ્મદ ખાન રહે નેશનલ હાઈવે નંબર 48 હવામેલ સોસાયટી પાસે આઝાદ રોલિંગ શટરની કમ્પાઉન્ડમાં આવેલ દુકાનમાં અંકલેશ્વર, મૂળ રહે ગામ રોહિણી બારકા, જિલ્લા બાડમેર, રાજસ્થાનનાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી HP કંપનીના બોટલ નંગ 45 તથા કોમર્શિયલ બોટલ ભરેલા બોટલ નંગ 1 તથા ખાલી બોટલ નંગ 3 મળીને કુલ 1,22,698 રૂપિયાની ગેસની બોટલો, બોલેરો પિકઅપ કિંમત ₹3 લાખ, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000, વજન કાંટો તેમજ રિફિલિંગ કરવાના પાઇપ તેમજ અન્ય સરસામાન મળીને 4,33,298 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.